ગુજરાત ભાજપ પ્રદેશના નેતા દ્વારા બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સામે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। આ બાબતે નવસારી શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। નવસારી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં અપાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પરથી પલ્લુમાંથી સીટો કાઢી જેવા શબ્દોનો પ્રયોગ કરી જે બળાસ મારવામાં આવી છે તે માત્ર ગેનીબેનનું જ નહીં પણ સમગ્ર ભારતીય નારી શક્તિનું અપમાન છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાના નશામાં ચોર નેતાઓ મહિલાઓની ગરિમા લજવી રહ્યા છે, જે સાંખી લેવામાં આવશે નહીં। મહિલા કોંગ્રેસ સમિતિ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભાજપનો મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે। જો કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરાશે। અભદ્ર નિવેદન બદલ સંબંધિત નેતા સાર્વજનિક રીતે માફી માંગે, મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ તત્કાળ રાજીનામું આપવામાં આવે। રાજકીય ક્ષેત્રે મહિલાઓ પ્રત્યે થતી આવી અશોભનીય ટિપ્પણીઓ સામે કાયદેસરના પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે। महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। महिलाओं का ये अपमान नहीं चलेगा, नहीं चलेगा। महिलाओं का ये अपमान नहीं चलेगा, नहीं चलेगा। महिलाओं का सरकार नहीं चलेगी, नहीं चलेगी। महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। भाजप प्रमुख हाय 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 माफी मांगे। हाय रे भाजप, हाय हाय। हाय रे भाजप, हाय हाय। हाय रे भाजप, हाय हाय। महिलाओं का ये अपमान नहीं चलेगा, नहीं चलेगा। माफी मांगे, विश्वकर्मा माफी मांगे। माफी मांगे, माफी मांगे। विश्वकर्मा माफी मांगे। हाय रे भाजप, हाय हाय। माफी मांगे, माफी मांगे। हाय हाय। हाय रे विश्वकर्मा, हाय हाय। हाय रे भाजप, हाय हाय। हाय रे भाजप, हाय हाय। हाय रे भाजप, हाय हाय। આજે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરફથી અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ, જે ચૂંટણી દરમિયાન અને જે ભાજપ સરકારની જીત થતાં જ જે વાળી વિલાસ ભાજપ પ્રમુખે વાપરી કે અમે બનાસકાંઠામાં અમારી સાંસદ ગેનીબેન ઠાકોરના પાલામાંથી સીટો કાઢી લાવ્યા છે, જે રીતના અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જેણે એને ભાષાનો ઉપયોગ કર્યો તે માટેના અમે સમગ્ર મહિલા કોંગ્રેસની બહેનો વખોડી કાઢીએ છીએ અને એવી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક રાજીનામું આપે અને જાહેરમાં અમારી સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરની અને તમામ બહેનોની માફી માંગે। અને મહિલા કોંગ્રેસ હવે બેસી રહેવાની નથી। મહિલા કોંગ્રેસનો જ્વલંત પ્રોગ્રામ 2-3 દિવસમાં બીજા પણ અમે કરવાના છે, જે આપણા દિલ્હીમાં જઈને બેઠા છે નરેન્દ્ર મોદી સાહેબ, તેમણે કીધેલું મારી બહેનો મને પોસ્ટકાર્ડ લખજો, તે હવે અમે એમને પોસ્ટકાર્ડ લખવાના પ્રોગ્રામ પણ કરવાના છે કે તમે જે બહેનોના 33% વાત કરી હતી લોકસભામાં તે 2021 પાસ થઈ ગયો છે, અમલીકરણ કેમ કરવામાં આવતું નથી? મહિલા વિરોધી આ તદ્દન મહિલા વિરોધી સરકાર છે ભાજપ સરકાર, લોકોએ ઓળખી લેવું જરૂર છે। અને મારે એટલું કહેવું છે કે હવે મહિલા કોંગ્રેસ એના રુદ્ર રૂપમાં આવી ગયેલી છે। આટલી બધી મહેનત કરવા છતાં, લોકોના કામો કર્યા નથી છતાં આટલા ભારી બહુમતીથી જીત્યા, એનું કારણ શું છે એ અમારે જાણવાનું ખૂબ જ જરૂરી છે। અને લોકોને બી મેં અપીલ કરવા માંગુ છું કે તમે વિચારો કે આ જે બહેનોના જે સન્માન નથી કરી શકતા, એની પોતાની પત્નીના પણ સન્માન નથી કરી શકતા, તે આપણી તો શું કરવાના? અને જ્યારે 2000ની નોટો બંધ નોટબંધી વખતે એની માને લાઈનમાં ઊભા રાખે, આવું હલકી કચ્છાની કૃત્ય ભાજપ પાર્ટી જ કરી શકે છે। હવે સમય આવી ગયો છે, લોકોને સમજવાની જરૂર છે કે ઉખેડી ફેંકવાની જરૂર છે। અમે પોસ્ટકાર્ડના જે પ્રોગ્રામ આપવાના છે તે માટે બધી બહેનો પોસ્ટકાર્ડ લખશે અને પોસ્ટ ઓફિસમાં જઈને બધા જ પોસ્ટ કરવાના છે, પોસ્ટમાં લાગશે અને તેના માટેનો અમે ખૂબ જ સરસ પ્રોગ્રામ કરવાના છે। આખા જિલ્લામાંથી બહેનોને ભેગી કરીને નવસારીમાં અમે નવસારીના જિલ્લા સ્તરે એ પ્રોગ્રામ કરવાના છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રિઝલ્ટના બાદ ભારતીય જનતા પાર્ટીના છાકટા બનેલા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીએ જ્ઞાનીબેન માટે જે શબ્દો વાપર્યા છે અને મહિલાઓને માટે જે શબ્દો વાપર્યા છે કે અમે જ્ઞાનીબેનના પાલોમાંથી સીટો ખેંચી લાવ્યા, એ એમનું અજ્ઞાન, એમની અજ્ઞાનતા અને એમનું હલકાપણું પુરવાર કરે છે। આ ટાઈપના પ્રમુખને નિયુક્ત કરીને ભારતીય જનતા પાર્ટી પણ પોતાની હલકી માનસિકતા પ્રજાને બતાવતી હોય તેવું લાગે છે।
ત્યારે અમારી એ માંગણી છે કે જગદીશ વિશ્વકર્મા તમામ મહિલાઓની માફી માંગે, જ્ઞાનીબેનની પર્સનલ માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે. આ પ્રકારના પ્રમુખો આજ સુધી દરેક પાર્ટીઓએ શાસન કર્યું, પણ આ પ્રકારના પ્રમુખો અમે જોયા નથી. ત્યારે આવા હલકી માનસિકતાવાળા અને મહિલા વિરોધી પ્રમુખને તાત્કાલિક એમના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવે અને જાહેરમાં માફી માંગે એવી કોંગ્રેસની મહિલા પાંખ અને નવસારી જિલ્લા અને શહેર કોંગ્રેસ માગણી કરે છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.